ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીઓએ રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથે લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદાર માટે આશીર્વાદ સમાન ઈએસઆઈસી હોસ્પિટલના વહીવટીકર્તાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલના એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટર પદ્ધતિની કર્મચારીઓને ભરતી કરવામાં આવી છે, જેમાં ગેરરીતિ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રિન્યૂ કરવા ₹1 લાખ તો નવા ઉમેદવારો પાસે 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદના હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે મનસુખ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઈએસઆઈસી હોસ્પિટલના ભરતીમાં થતી ગેરરીતિ મામલે તેઓને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં એજન્સી દ્વારા રૂપિયાનો વહીવટી કરાતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવશે.